અને હવે વાત કરીએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી અનામી ફરિયાદની। જામનગરની એપી શાહ મેડિકલ કોલેજ અને જીજી હોસ્પિટલ ફરી એક વખત ચર્ચામાં આવી। રેસિડેન્ટ ડોક્ટરો સાથે કથિત શોષણ થતું હોવાના ગંભીર આક્ષેપો કરતી એક અનામી ફરિયાદ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ। વાયરલ ફરિયાદમાં રેસિડેન્ટ ડોક્ટરો પાસે 40 થી 44 કલાક સુધી સતત ડ્યુટી કરાવતી હોવાનો દાવો કરવામાં આવ્યો। એટલું જ નહીં, ઇમરજન્સી દરમિયાન 60 કલાક સુધી સતત ફરજ કરાવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। રેસિડેન્ટ ડોક્ટરોને મહિને એક પણ દિવસની રજા મળતી નથી, પૂરતો આરામ અને સમયસર ખોરાક ન મળતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા। જો કે અનામી ફરિયાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ એપી શાહ મેડિકલ કોલેજ પ્રશાસને તપાસ હાથ ધરી અને તે બાદ ડીને દાવો કર્યો કે મેડિકલ કોલેજમાં કોઈ નકારાત્મક પ્રવૃત્તિ ચાલતી નથી। નામી બેનામી છે, તેમ છતાં અત્યંત સેન્સિટિવ હોવાથી તાત્કાલિક આ વિગતો મળતા વિભાગના તમામ વડાઓને, એટલે કે 22 પોસ્ટ ગ્રેજ્યુએટ વિભાગને આ વિગતે માહિતી મોકલવામાં આવી અને તેમના તરફથી પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરી અને સંસ્થાને તાત્કાલિક વળતી ટપાલે પ્રત્યુત્તરમાં આપવાની સૂચના આપવામાં આવી હતી, જે અન્વયે તમામ વિભાગના વડા તરફથી આ બાબતે પ્રત્યુત્તર મળેલ છે અને કોઈ પણ વિભાગમાં આ પ્રકારની એક્ટિવિટી થતી નથી તેઓએ સંતોષ વ્યક્ત કર્યો છે। અને વધુમાં કહેવાનું કે સંસ્થા ખાતે અનેક પ્રકારના મિકેનિઝમ ચાલુ છે, જેમાં વિદ્યાર્થી પર્સનલી પોતાની આઈડેન્ટિટી હાઇડ કરીને પણ રજૂઆત કરી શકે છે।